અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે અને કેમેક્સ લિમિટેડ કંપનીમાં આ ભીષણ આગ લાગી હોવાની વિગતો મળી રહી છે। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા અને 5 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। દ્રશ્યો આપની સમક્ષ કે જ્યાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા। 5 જેટલી ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંકિત, આગ લાગવાનું કારણ શું છે અને હાલ શું તજવીજ ચાલી રહી છે? જી, અંકલેશ્વર જીઆઈડીસીની આ કેમેક્સ કેમિકલ કંપનીમાં આગની ઘટના બની છે। ખાસ કરીને સોલ્વન્ટનો જથ્થો હોવાના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। જો કે હજુ સુધી કોઈપણ પ્રકારના આગ લાગવાનું કારણ અને આગની તીવ્રતા અંગે કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। ખાસ કરીને કેમિકલ કંપનીમાં જ્યારે આગની ઘટના બની જેના કારણે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। દૂર દૂર સુધી તેના ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા। સાથે સાથે 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે મોકલવાની ફરજ પડી છે। હજુ સુધી આગ ઉપર નિયંત્રણ મેળવાયું નથી અને ફાયર બ્રિગેડ સતત પ્રયત્ન કરી રહ્યું છે। જી આભાર અંકિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સોલ્વન્ટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન, 5 જેટલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર મોજૂદ છે અને આગ બુઝાવવા માટેની તજવીજ હાથ ધરી છે।